રસાયણશાસ્ત્રની દુનિયા છે ને એમાં અમુક પ્રક્રિયાઓ તો એકદમ નાટકીય હોય છે. આજે આપણે એવા જ એક સવાલનો જવાબ શોધીશું જે ભલે ક્લાસિક હોય પણ હંમેશા રોમાંચક રહે છે કે ભાઈ જ્યારે કોઈ ધાતુ અને એસિડ મળે ત્યારે ખરેખર થાય છે શું? ચાલો આ વૈજ્ઞાનિક રહસ્યને ઉકેલવા નીકળીએ. જોવામાં તો આ સવાલ બહુ સીધો સાદો લાગે ખરું ને, પણ એનો જવાબ રસાયણશાસ્ત્રના એકદમ પાયાના સિદ્ધાંતને ખોલીને આપણી સામે મૂકી દે છે. તો આ આખી વાતચીતનો હેતુ બસ આ એક જ સવાલનો જવાબ શોધવાનો છે. તો ચાલો ને આપણી આ તપાસ શરૂ કરીએ. તો કોઈ પણ સારા પ્રયોગની શરૂઆત ક્યાંથી થાય? સાચા સાધનો અને પદાર્થોથી. આપણે પણ એમ જ કરીશું. સમજી લો કે આ આપણા કેસની મુખ્ય કડીઓ છે જે આપણને છેક જવાબ સુધી પહોંચાડશે. તો આ રહ્યા આપણા તપાસ માટેના સાધનો. એક કસનળી જેમાં આખી પ્રક્રિયા થવાની છે, એને પકડી રાખવા માટે એક સ્ટેન્ડ, પછી પુરાવા ભેગા કરવા માટે સાબુના દ્રાવણવાળું એક પાત્ર અને છેલ્લે એક મીણબત્તી. હા, એ આપણી ફાઇનલ ટેસ્ટ માટે છે. અને હવે વારો છે આપણા કેસના બે મુખ્ય પાત્રોનો. પહેલું છે દાણાદાર ઝિંક એટલે કે Zn, એક ધાતુ, અને બીજું છે મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4. અહીં મંદ શબ્દ ખાસ છે. એનો મતલબ કે આ શક્તિશાળી એસિડને પાણીમાં ઓગાળેલો છે જેથી પ્રક્રિયા આપણા કાબૂમાં રહે. તો સવાલ એ છે કે જ્યારે આ બંને મળશે ત્યારે શું થશે? ચાલો, બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે સમય છે એક્શનનો, પ્રયોગ શરૂ કરવાનો. ચાલો જોઈએ કે આ બંનેને ભેગા કરીએ તો શું પરિણામ આવે છે. બસ ધ્યાન અહીં જ રાખજો, કારણ કે દરેક સ્ટેપ આપણને રહસ્યના ઉકેલની એકદમ નજીક લઈ જશે. જો પ્રોસેસ એકદમ સીધી છે. સૌથી પહેલાં કસનળીમાં થોડો એસિડ લઈશું, પછી એમાં ઝિંકના થોડા ટુકડા નાખીશું અને બસ અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. જે પણ ગેસ બને છે એને સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનો. અને પછી આવે છે એક ક્ષણ જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. સળગતી મીણબત્તીને એક ગેસવાળા પરપોટાની નજીક લઈ જવાની. સારું, તો આપણે થિયરીની વાત કરી, પ્રોસેસ પણ સમજી લીધી, પણ હવે સમય છે એ જોવાનો કે રિયલમાં શું થાય છે. કહી શકાય કે આ પ્રયોગનો સૌથી રોમાંચક ભાગ હવે શરૂ થાય છે, આપણું અવલોકન. અને આ જુઓ, જેવું ઝિંક એસિડમાં ગયું તરત જ ઝિંકની સપાટી પર કંઈક થવા લાગ્યું. નાના નાના પરપોટા દેખાય છે ને? આ પહેલી અને એકદમ ચોખ્ખી નિશાની છે કે કેમિકલ રિએક્શન શરૂ થઈ ચૂક્યું છે. આ પરપોટા પરથી એક વાત તો પાક્કી છે કે કોઈક ગેસ બની રહ્યો છે, જે દેખાતો નથી, જેની કોઈ સ્મેલ નથી, એકદમ અદૃશ્ય પુરાવો. પણ આ રહસ્યમય ગેસ છે કયો? બસ એ જ તો શોધવાનું છે. અને હવે આવે છે ફાઇનલ ટેસ્ટ. સાબુના પાણીમાંથી જે પરપોટા નીકળી રહ્યા છે, જેમાં પેલો અદૃશ્ય ગેસ ભરેલો છે, એની પાસે હવે સળગતી મીણબત્તી લઈ જઈએ. બસ આ એક જ ક્ષણ બધું સાફ કરી દેશે. પોપ! સાંભળ્યું? એક નાનકડો પણ એકદમ ખાસ ધડાકો. જેવો પરપોટો આગના કોન્ટેક્ટમાં આવ્યો એ તરત જ પોપ અવાજ સાથે સળગી ઉઠ્યો. અને સાંભળો, આ કોઈ એવો તેવો અવાજ નથી, આ એક બહુ મોટો સંકેત છે. એમ સમજો કે આપણને આપણી મુખ્ય કડી મળી રહી. સારું, તો આપણે પ્રયોગ જોયો, પેલો ખાસ અવાજ પણ સાંભળ્યો, પણ આ બધાનો મતલબ શું? હવે સમય છે આ પોપ સાઉન્ડ પાછળનું કેમિકલ રહસ્ય ઉકેલવાનો. ચાલો સમજીએ કે પડદા પાછળ ખરેખર શું થયું. તો વાત એમ છે કે પેલો જે પોપ અવાજ આવ્યો ને, એ જ વૈજ્ઞાનિક પુરાવો છે. કેમિસ્ટ્રીમાં આને પોપ ટેસ્ટ કહેવાય છે, અને આ ટેસ્ટ ફક્ત અને ફક્ત એક જ ગેસની હાજરી સાબિત કરે છે, અને એ છે હાઇડ્રોજન ગેસ. તો લો, રહસ્ય ખુલી ગયો. આપણો અદૃશ્ય ગેસ બીજું કંઈ નહીં પણ હાઇડ્રોજન હતો. આ જુઓ, આખી પ્રતિક્રિયાની આખી વાર્તા બસ આ એક લાઇનમાં સમાઈ ગઈ. આ કેમિકલ ઇક્વેશન બધું જ કહી દે છે. જુઓ, Znની બાજુમાં S લખ્યું છે એટલે કે સોલિડ, ઘન. H2SO4 અને ZnSO4ની બાજુમાં AQ એટલે એક્વિયસ, મતલબ પાણીમાં બનાવેલું દ્રામર, અને H2ની બાજુમાં G એટલે કે ગેસ, વાયુ. અને મજાની વાત એ છે કે આ એક વિસ્થાપન પ્રતિક્રિયા છે, એટલે કે ઝિંક જે છે ને એ હાઇડ્રોજન કરતાં વધુ રિએક્ટિવ છે, એટલે હાઇડ્રોજનને એસિડમાંથી ધક્કો મારીને બહાર કાઢે છે અને પોતે એની જગ્યા લઈ લે છે. આને હજી સહેલું બનાવીએ. જુઓ, ડાબી બાજુ છે પ્રક્રિયકો, એટલે કે આપણે જે વસ્તુઓથી શરૂઆત કરી હતી, ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ, અને જમણી બાજુ છે નિપજો, એટલે કે
રિએક્શન પછી જે નવી વસ્તુઓ બની એ છે ઝિંક સલ્ફેટ, જે એક જાતનો ક્ષાર છે, અને હા, આપણો હાઇડ્રોજન ગેસ. તો આ આખા પ્રયોગનો નિચોડ શું નીકળ્યો? એકદમ સિમ્પલ. જ્યારે ઝિંક જેવી કોઈ રિએક્ટિવ ધાતુ કોઈ મંદ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે તેમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને સાથે એક ક્ષાર બને છે. બસ આટલી જ વાત છે, અને આ કેમિસ્ટ્રીનો એકદમ પાયાનો નિયમ છે. સારું, તો આપણે વિજ્ઞાન સમજ્યા, રહસ્ય પણ ઉકેલી નાખ્યું. પણ કોઈ પણ પ્રયોગમાં સૌથી અગત્યની વસ્તુ શું હોય છે? સલામતી. સાયન્સ ભલે રોમાંચક હોય, પણ સાવધાની રાખવી એ સૌથી પહેલી શરત છે. આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પેલો જે પોપ અવાજ આવ્યો ને, એ જ સાબિતી છે કે હાઇડ્રોજન ગેસ કેટલો બધો જ્વલનશીલ છે. એ તરત જ આગ પકડી લે છે. એટલે જ આવા કોઈ પણ પ્રયોગ હંમેશા કોઈ જાણકાર વ્યક્તિ કે શિક્ષકની હાજરીમાં જ કરવા જોઈએ. યાદ રાખજો, સેફટી ફર્સ્ટ. આ જ સાયન્ટિસ્ટનો પહેલો નિયમ છે. આ એક નાનકડા પ્રયોગથી આપણને પરમાણુઓના લેવલ પર થતી એક જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી. અને આનાથી એક સવાલ પણ મનમાં આવે છે કે આપણી આસપાસ કદાચ આપણી નજર સામે જ રોજ આવી કેટલીય અદ્ભુત કેમિકલ રિએક્શન્સ થતી હશે જે બસ પોતાના રહસ્ય ખોલવાની રાહ જોઈ રહી છે.